અયોધ્યા રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ મેલ સોમવાર રાત્રે મોકલવામાં આવ્યો હતો, જેમાં રામ મંદિરની સુરક્ષા વધારવાની ચેતવણી આપવામાં આવી હતી, જેના પરથી સ્પષ્ટ થાય છે કે કોઈ મોટા ષડયંત્રની ધમકી આપવામાં આવી છે. આ બાબતને ગંભીરતાથી લેતા રામ મંદિરે ટ્રસ્ટે અયોધ્યાના સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. તો રામ મંદિરને આ ધમકીભર્યો મેલ મળ્યા પછી અયોધ્યામાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ જારી કર્યું અને વિગતવાર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ સાથે બારાબંકી, ચૌદોલી જેવા અન્ય જિલ્લાઓને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા, કારણ કે આ જિલ્લાઓના DMને પણ મેલ દ્વારા બોમ્બ વિસ્ફોટકની ધમકી આપવામાં આવી હતી. તો સુરક્ષા એજન્સીઓની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ધમકીભર્યા મેલ તમિલનાડુથી મોકલવામાં આવ્યા છે. ત્યારે હવે સાયબર સેલે આ મેલ્સની તપાસ શરૂ કરી દીધી છે, જેથી મેલ મોકલનારની ઓળખ કરી શકાય. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.